ओम रमेश सदगुरु श्री दलपत राम महाराज, सदगुरु श्री भोपत राम गुरु महाराज, सदगुरु श्री भोले राम महाराज, सदगुरु श्री रवि राम महाराज, सदगुरु श्री प्यमुराम महाराज, सदगुरु श्री शंकर राम महाराज, हरि गुरु मात पिता गुरुदेवनो धन घड़ी धन भाग છે આજે સણદા મુકામે અને રાજ્ય કહેવાય તો મધ્યપ્રદેશ। કદાચ ભારત દેશ આમ જોવા જઈએ 5 પંચાયતો ભેગી થાય, 5 પંચાયતો તારે એક તાલુકા પંચાયત આવે। કેટલા 5 પંચાયતો ભેગી થાય। અમાર બાજુ ગુજરાતમાં આવું છે, તમારે ક્યાં એવું કેવું ખબર નહીં, પણ 5 પંચાયતો ભેગી થાય તારે એક તાલુકા પંચાયતની સીટ મળે અને 5 તાલુકા પંચાયતની સીટ થાય ભેગી તારે એક જિલ્લા પંચાયતની મળે ને એવી ઘણી બધી સીટો ભેગી થાય તારે એક આખું રાજ્ય બને, જેને રાષ્ટ્ર કહેવામાં આવે। અને એ અનેક રાષ્ટ્રો અનેક રાજ્યો ભેગા થાય ત્યારે દેશ કહેવામાં આવે। આપણે દેશ અને દેહ આનો બે વ્યવસ્થા છે। દેહને ચલાવનાર અને ચલાવવા માટે એ પણ આપણે જાણીએ છીએ। નતા જાણતા ત્યાં સુધી બરાબર હતું, પણ હવે જાણી બેઠા છીએ આપણે કે આ દેહને શરીરને ચલાવનાર કોણ છે, એવી રીતે આ દેશને ચલાવનાર પણ કોણ છે। તમે જોવા જશો 5 તત્વના ભેગા થયા હોય તો આ થયું ના હોત। અને 5 જ્ઞાન ઇન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો એમ જિલ્લો થાય, તાલુકો થયો, પછી જિલ્લો થયો, આખું કેટલા 25 પ્રકૃતિ થઈ। આમ નામ નીકળ્યા સૂક્ષ્મણા બધું ભાતનું ગોઠવાઈ ગયું। માલિકની રચના જેવી છે ગોઠવાઈ ગયેલી। કાનની જગ્યાએ કાન ને દરેક તમે જોવા જશો તો કોઈ આપણે અલગ અલગ છે। મગરની આમ પાછળ ઉગ્યું, તમારે આગળ એવું છે કે માલિકનું બીબું ક્યારે ઘડાયું, કેવી રીતના ઘડ્યું, ક્યારે તૈયાર કર્યું, બસ એ પરંપરા ચાલી જ આવે છે। બદલાય છે કોઈ દિવસ? આ પરંપરા કોઈ દર બદલાય છે? કદાચ આપણી પૂજા પદ્ધતિ બદલાય, કદાચ તમારે એ પરંપરા હોતી એ એક પ્રકારનો આપણને માન્યતા સાથે સાથે આપણા વ્યવહારો પણ એ પ્રમાણે થતા ગયા, નાત જાત પ્રમાણે। જીતે સમયમાં મહાપુરુષો વડીલો આવા બધા જે બેઠા છે એ વડીલોએ નક્કી કર્યું ભાઈ આપણે આવું કરવું જોઈએ, કારણ કે આપણે ધરતી માતાનો ખાઈએ છીએ તો ધરતી માતાનું પૂજન કરવું જોઈએ અને એકલા ના ખાવું જોઈએ। બધાને સગા વાલોને બોલાવીને આપણે આમ વેચીને ખાવું જોઈએ। અત્યારની દુનિયા વેચીને ખાય છે, પણ પેલા આપણા જમાનામાં તમે જોવા જશો તો હોળી હોય, દિવાળી આવતી હોય કે ગમે તેવા પ્રસંગો આવે તો દરેક સગાવાળાને આપણે બોલાવીએ છીએ। બધાને ત્યાં થતું હોય એટલે આપણે પોતાની બેનને બોલાવીએ, દીકરીને બોલાવીએ, ફોઈને બોલાવીએ, મામાને બોલાવીએ। આ બધાને આપણે પોતપોતે હગા પોતપોતાને બોલાવે અને જે કંઈક આઈટમ આછી પાતળી બનાવી હોય એ બધા હળી મળીને ખાય, પંગાત બેહાડીને ખાય। અત્યારે તમે જોવા જો આ શરીરને કોણ ચલવે છે કોણ અને ટકાવે છે કોણ? કદાચ તમે 5 દિવસ ના ખાધું હોય તો હું પણ એ મણિપુરથી આવ્યો ન હોઉં, કારણ કે આ હકનારે એટલું શક્તિ જ ના આવે તો કોનો આધાર આપણને મળે? અનાજનો કે નહીં? આ શરીર પણ અનાજ થકી બન્યું છે। આ શરીર પણ એમ જેમ તેમ બન્યું? શરીર ક્યારે બન્યું તો કે અનાજ ખાધું, એનું લોહી બન્યું, એનો રાજા બન્યો, એ પ્રજા ઉભી કરી। હવે એ આ રાજા બહાર નથી, આ ઘટમાં છે। પેલા જમાનામાં આપણા વડીલોએ એને સિલવંત થતા, મર્યાદામાં જીવતા, બધી જ રીતે સિલવંત, એમ બધી જ રીતે સદાચાર, કોઈ દેખાવડો નહીં, કોઈ આડંબર નહીં, કોઈ વ્યસન નહીં, કોઈ ફેશન નહીં। આજનો ગાંઠિયા પ્રવાહ તમે જોવા જશો તો આજે આ ગામના હું પત્રિકા એટલે મંગાવી કે આ ગામમાં 48 ગામ છે, હજી કદાચ 50 થઈ ગયા, 51 52 પણ થઈ ગયા છે। કોઈક લખવામાં કદાચ રહી ગયું હોય, કાં તો ડબલ આવી ગયું હોય, પણ મેં વાંચ્યા તો 48 ગામના સંતો ભેગા થઈને આ પ્રોગ્રામ કરે છે, એક બે નહીં। ત્યારે 48 ગામના સંતો જાગૃત દીવું તો હળગાય पे गुरु महाराज जब मैं था तब हरि नहीं,
આપણે અહંકારમાં જીવતા હતા, બસ મેં બધું આ કરું છું, મગન છું એવું કરતા હતા. જે જગતે નામ રાખી એને પોતે સિક્કો મારતા હતા કે બસ હું મગન છું. जब मैं था तब हरि नहीं, अब हरि है तब मैं नहीं. सब अंधेरा मिट गया दीपक जला माही. જ્યારે ગુરુ મહારાજે આપણને દીપક હળગાઈ દીધો કે ભાઈ તું કોણ છે, ત્યારે બધું જ ગાયબ થઈ ગયું. મગન ગાયબ થઈ ગયો, છગન ગાયબ થઈ ગયો, બધી જ પરંપરાઓ છે બધી જ આખા એ જ કઈ સમયમાં થઈ ગયા. એ કહ્યું બદલે નહીં પરંપરા, વાંચે મુર્દાની કથા. આપણે અત્યાર સુધી જે રામચંદ્ર થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, ભાતીજી થઈ ગયા, હનુમાન થઈ ગયા, રામદેવ થઈ ગયા, બસ આપણે એના જ ઉતારા કરવા વળી આપણે. પણ સદગુરુ શ્રી દલપતરામ મહારાજે આગળ મહાપુરુષે કહ્યું એમ કે રીંગોલ ગામની અંદર અને શંકરરામ ને ત્યાં પધાર્યા અને એ અમીરસ શાખો આપણે અહીં સુધી આજે 50 ગામને મળ્યો છે. ત્યારે ખરેખર આપણી જે કંઈક પરંપરાઓ હતી તમે જોવા જશો તો આજે ખરેખર બહેનોની સારી એવી હાજરી છે. ધન્ય છે સબરીબાઈને જે ભીલ જ્ઞાતિમાં જન્મીને આખો ઇતિહાસ રચી નાખ્યો. અને ધન્ય છે તમારા જેવા એકલવ્યને કે ગુરુદક્ષિણા અંદર અંગૂઠો આપી દઈને પણ બાળ આજે જીત રાખ્યું છે. શસ્ત્ર અને શાસ્ત્ર બે હરખું જ કામ કરે. કદાચ આ શાસ્ત્રથી ના માને એટલે બેહી જા કે આપણે ના માને તો શસ્ત્ર પણ આલી પડે કે ના આલી પડે. કૂતરું ભા કરતું હતું, ચૂપરે કઈ એકલવ્ય અને ના માન્યું કૂતરું. કારણ કે આપણે આદિવાસી કેવું હોય એ તમને બધું ખબર. પેલો હોળી અંદર પેલો બુડિયો પડે કદાચ ના જોયો આ વિસ્તારમાં કેવું ચાલે ખબર નહીં. અમારા વિસ્તારમાં બુડિયો પોતરો બધો ઉપર આમ કરચડાયો હોય, બાદનું રંગ્યું હોય, ઘૂઘરો બાંધ્યો હોય અને થન કૂદતો હોય, ઘૂઘરા ખણખણ વાગતા હોય ને બુડિયો કહેવામાં આવે. બધું ઘર બહાર એટલે મતલબ તે ટાઈમ પૂરતું છોડી દે, ભલે એક દિવસ બુડિયો બની ગયો એમ, પછી બોલે નહીં કશું નહીં, એનું નામ જ બુડિયો. ગુરુ મહારાજે આ જ જ્ઞાન આપણને એક સરસ મજાનું એકદમ ફરાઈ દીધું. આ ત્રિગુણની રચના દેખી દેવી સર્ને માયા, બધું માયા ઈશ્વર અને બધું જ ત્યાં લીન કરાયું. અને તે સમયે તન મન ગુરુ મહારાજને અર્પણ કરીએ તે સમયે તમે બુડિયા જેવા થઈ ગયેલા. તમારું નહીં ઘર, તમારો નહીં બાપો, નહીં તમારી માં, નહીં તમારો છોરા, નહીં તમારો રૂપિયો, નહીં તમારું દેહ. કેવી મહાપુરુષની યુક્તિ છે જે અખિલ બ્રહ્માંડનો ધણી સર્જન આખો રચના રચી છે. પલકમાં ખલક પેદા કર્યું છે. સામર્થ્ય તેનું અપરંપાર. આ પલકની અંદર આખણી આ પાપડો પડે છે ને પલક કહેવામાં આવે છે. એક પલકની અંદર આખું ખલક પેદા કરી દે એનું સામર્થ્ય અપરંપાર છે. એની કોઈ ખરેખર તમે એનું બેરોમીટર થી કે કોઈ પણ વજન કાંટાથી કોઈ તમે માપી જ ના શકો એવું અપરંપાર છે. એવું જ આ મનુષ્ય જન્મ છે આપણને મળ્યો અમૂલ્ય. કોઈ પણ ની કિંમત થાય, આ મોબાઈલ જેવાની કિંમત થાય 1000, 1200, 2000, 5000 ની બધાની કિંમત થઈ જાય. લોકો 50 લાવે છે પણ કિંમત થઈ ગયેલી છે. પણ આ જે શરીર તમને અમને બધાને જે મળ્યું છે એની અમૂલ્ય કિંમત જ ના કરી શકાય. તમારે નીચે સાયકલ ચલાવી છે, ભૂટી લાવવું છે, 4 વ્હીલ લાવી છે કે એથી ના મળે વિમાનમાં જવું છે, આપણા હાથની વાત છે. આ શરીરને જેવું વાલેટા જેવા મહાન ઋષિ બનવું છે, જેસલ જેવા પીર બનવું છે, રામદેવ જેવા ભગવાન બનવું છે, કૃષ્ણ જેવા કરતા માલિક બનવું છે, રામ જેવા મર્યાદા બનવું છે, ભાતીજી જેવા સુરા વાળા બનવું છે. એ આપણા હાથની વાત છે. એમનાથી પણ આપણે ટકી છીએ એવા છે. આની કોઈ કિંમત નહીં, એવું અમૂલ્ય આંકી ના શકાય એમ. આવું અનમોલ શરીર આપણને મળ્યું હોય અને સાથે સાથે એકલું જ નહીં, પંચતત્વ શરીર, આ પંચતત્વનું શરીર છે એટલું જ નહીં, એમાં અલગ જે લખવામાં નહીં આવે એવો દરેક જગ્યાએ તમે આમ પકડો તો એની આપણને અસર મળે, આમ પકડો તો અસર મળે. દરેક જગ્યાએ કોઈ અલખનું એવું બાકી નહીં કે જ્યાં અલખ અસર ના થતી હોય. દરેક જગ્યાએ એની અલખની અસર થાય. પણ આ બધું આપણને ક્યારે સમજાય કે સમ્રાટ સદગુરુ જેને યાદી વ્યાદી ને ઉપાધિ ત્રિવેદી તાપમાં, યાદી વ્યાદી ઉપાધિ એટલે બે રીતે, 3 રીતે, બધી રીતે જેટલા વખત તમે ગુરુ મહારાજના શબ્દ છે. સંતો ભજન પણ સરસ મજાના ગાવે છે કે ગુરુજીના શબ્દ વાલા કોઈને કહેવાય નહીં, કોઈને કહેવાય નહીં, કોઈને કહેવાય નહીં. ગુરુજીના શબ્દ વાલા કોઈને કહેવાય નહીં. આવા અમૂલ્ય શબ્દ જે તમે ખરેખર જાતે એના શબ્દની પારખ કરો
અને એ શબ્દ જ્યારે ખરેખર સમજી લો અને સમજ્યા પછી એ પ્રમાણે તમે આચરણ કરો ને તો તમે જોવા જશો કે ગુરુ મહારાજના ચરણમાં રહીને આપણે ભણ્યા એટલે આપણને થોડી ગતિ ખબર પડે. ચરણ શું કરે? આ પગ તમારા એક મારા હોય શું કરે? ગતિ કરે. પણ એ ગુરુ મહારાજના ચરણે ગયા પછી એ શબ્દનું જો આચરણમાં એટલે કે અમલમાં એને મૂકી દો તો પ્રગતિ થાય. થાય કે ના થાય? આ તમે આ જ જ્ઞાનને લઈને તમે જોવા છો તમારી વેશભૂષા ભાષા બધી ખાણી પીણી રેણી બધી બદલાઈ ગઈ. નહીં બદલાઈ ગઈ? અમારી પણ એવી જ હતી. પણ કાકા હંસ બનાવ્યા નહીં લાગી વાર. આ એક જ રાતનું વાત છે. સત્સંગ કી આદિ ઘડી આદિ में पुनियाद तुलसी संगत साथ को कटे कोटी अपराध अनेक युगोना હતા. કર્મકાંડ તરત ખતમ એક જ રાતની અંદર. માસ્તર તો પેલા ધર્મમાં ભણાવવું હોય તો આખું વર્ષ જાય. આ પેલા ધર્મમાં ભણવું હોય તો આખું વર્ષ 12 મહિના જતા રહે. 365 દિવસ. પણ ગુરુ મહારાજની દયા છે કે ફક્ત 8 કલાકની અંદર આપણને એમ જેવો હતો રામ હતો એવો કૃષ્ણ હતો એવો જ આપણને પણ બનાવી દે. આપણે પોતા કોઈને હાહાય જીવા અત્યારે આપણે જે બેઠા છે એ કોના હાહાય છે? પોતાના જ હાહાય જીવીએ છે કે નહીં? આ પોતાના હાહાય જ આવ્યા છે કે નહીં? બધું જ આપણે કરવું પોતાના હાય તો બીજાને ભરોસે કેમ બેસી રહે કે ભાઈ બહાર? આપણી માન્યતા છે દરેક દેવોને જે મહાપુરુષને માનો. પણ ક્યાં સુધી? આપણા કુટુંબના આપણા ઘરના વડા કદાચ ગવાય જતા રહ્યા હોય છોડી અને આપણને આપતા ગયા હોય તો એમના નામના કદાચ આપણે કહીએ ડંકા વગાડી જુદી વસ્તુ છે. પણ તે તમને કશું આપ્યું જ ના હોય, જે તમને કોઈ રસ્તો બતાવ્યો ના હોય તો એની પાછળ પડી રહેવાની આપણે ક્યાં જરૂર છે? આ એક ઘટમાં જ દિગંબર બેઠો છે. પછી નાગા બાવો પાસે જઈને આપણે શું કરવાનું છે? તમે જોવા જશો તો આજે આ તમે કદાચ જતા ને અમારી બાજુથી આજુબાજુ જાય છે કાઠિયાવાડમાં અને સારી એવી મહેનત કરે છે. ત્યાં જઈને કોઈ મગફળી પકવે છે, કોઈ કપાસ પકવે છે, કોઈ ભાતનું ત્યાં પકવે છે. તમારી બાજુ કદાચ જતા હોય તો ઠીક વાત છે, પણ અમારી બાજુનો કાઠિયાવાડમાં જાય છે. કારણ કે અહીંથી જે ડેમ બંધાય ને જે નર્મદા કહેવામાં આવે તમારામાં રાજસ્થાનમાં થઈને જ ગયેલી છે નર્મદા. તો એ સરદાર સરોવર એનું પાખ્યું એટલે મોટી કેનાલ એ કાઠિયાવાડમાં ગઈ છે અને એમાંથી તળ ઊંચા આવી ગયા છે લોકોનો. એટલે અત્યારે ખેતી પણ સારી થાય છે. હવે તમે જોવા જશો તો ત્યાં કેવું છે બધું ફળદ્રુપ હરખું બધું, એટલે ખેતી સારી થાય. આપણે આવા ભલે ટેકરા હતા પણ ભાતના માન્યતામાં હતા. કોકને મૂઠ લાગી જાય, કોઈને ઝાપડ વાગી જાય, કોઈને ઉતારો કાઢવો પડે, કોઈને કોઈ કઈ બાધા કરવી પડે અને ભાતનું બધું ટેકરા ચડાઈ ગયેલા. પણ સદગુરુ દલપતરામ બાપુ અને ભૂપતરામ જેવા મહારાજ આવીને આજે હરખું કરી નાખ્યું. ભલે ત્યાં આપણે ખેતી ભલે ધરતી માતા આમ તો 3 હોય જ, ખાડો ટેકરો અને સપાટ. જેમ આમાં પણ 3 સાંધા હોય એમ આ જમીનના પણ આવી રીતે છે. રજો સત્વ ને તમો ગુણ છે. બ્રહ્મા અને બ્રહ્માંડ વિષ્ણુ મહેશ એવું કહે છે એવી આ બધું જ 3 છે. તમે જોવા જશો તો જે આમ બાળપણ આવ્યું કે ના આવ્યું તો આમ જ પેલું તમે જોવા જશો તો પેલું બાળપણ આવે, પછી યુવાની આવે, પછી ઘડપણ આવે. 3 અવસ્થામાં આવે. હવે 3 અવસ્થામાં તમે શું કરીએ આપણે હાથની વાત છે. એમને સંતોએ સાખી બોલે ઈશ્વર ભજીલે પ્રાણીયા એટલે કે માલિકને ભજીલે તું એમ પ્રાણીયા ચાલે ત્યાં સુધી. પછી ભજાશે નહીં. ક્યારે પછી? તો કે કાયા થશે તારી જળજળી. એટલે આ કાયા ઘડી થાય ને ત્યારે પછી બેઠું રહેવાશે. તમારી હોય મારી હોય. આ તો હું વારાફરતી આજે તમારી કદાચ વડીલો જે બેઠા છે એમની આવી, પછી અમારી આવી જાય. જેવી તમારી હાલત એવી અમારી હાલત થાય, પછી કશું મેળ પડવાનો. પણ સબરીબાઈએ આ તો સમાજ છે આપણો, આવો ધીરજ ધરીને આમ વિશ્વાસ રાખીને બેસનારો સમાજ. સબરીબાઈ 80 વર્ષ સુધી ઋષિઓની સેવા કરી અને જે માતંગ ઋષિ એમને વચન આપેલું ગુરુનું કે બેટા તારે ઘેર રામ આવશે બસ આટલું જ, પણ ગુરુના શબ્દ પર વિશ્વાસ રાખ્યો સબરીએ અને ધીરજ ધારીને બેઠી. વિશ્વાસ કોઈ દિવસ ડગાવ્યો તારે આ બધું પડી ગયેલું, બોલવાના ઠેકાણા નતા. અને તે સમયે રામચંદ્ર આવ્યા અને એ રામચંદ્ર જ્યારે આવ્યા ત્યારે બધું ત્યાંનું વાતાવરણ બધું બગડી ગયેલું અને ઋષિઓ તો પેલી એમની વિપત્તિ હતી એ જ રડી. આમ તો એ ભગવાનના ભગત કહેવાય, ભગવાનનું ધ્યાન ધરે તો ભગવાન આવ્યા તો રાજને રેડ થઈ જવું જોઈએ કે ના થવું જોઈએ? કેવો ભાવ થવો જોઈએ?
ભાવ કેવો થવો જોઈએ? આપણે જાણીએ છીએ મુદ્દો કે ભાવમાં વસે રામ, તો રામ આવ્યો તો કેવું થવું જોઈએ એમને? પણ એમને ભાવમાં વસે રામ, રામમાં વસે ગામ, ગામમાં વસે હરિ ગુરુ સંત. આજે આ ગામમાં હરિ ગુરુ અને આ સંત, ગામમાં વસે હરિ ગુરુ સંત અને સંતમાં વસે શક્તિ. આપણે જયારે આચરણ કરીએ તો ઓટોમેટિક શક્તિ આમાં અમૂલ્ય ભરેલી છે. બહારથી જપ તપ તપ આમ કરીને ના મણકા મણકો આવ્યો એવું કરીને કોઈ પણ ગમે તે કરીએ તો ધરમદાસે વાણી કહ્યું કે ત્યાંથી પણ જમ નહીં છોડે, 84 માં પડવાનું. એમ ગમે તેવી આ ઊંચી ચડાઈ દઈએ ને તો ત્યાંથી જમરા પણ છોડે નહીં, એવી વાત કરીશ. એટલે સંતમાં વસે શક્તિ અને શક્તિમાં હોય ભક્તિ. આપણે કહીએ જેટલી શક્તિ હોય ને એટલી ભક્તિ. આ તો વડીલો બધા જાણે છે કે જેટલી શક્તિ હોય ને એટલી ભક્તિ થાય. તો આ મુદ્દો આપણને મળ્યો છે. કોઈ જગ્યાએ રખડપટ્ટી કરવા વાળો, કોઈ જગ્યાએ ભટકણ કરવા વાળો આપણો આવો અવસર નથી. ધન્ય છે આપણને. આ ખરેખર કેવા પાત્ર છે કે આવો મુદ્દો, જે બ્રહ્મ જ્ઞાનનો મુદ્દો જે ઋષિ કુળમાં ભણાતો હતો અને જે રાજાનો છોકરાઓ કુંવરો ભણતા હતા, અને એ મુદ્દો આપણને આ લોપ થઈ ગયો અનેક યુગોથી, જેને સનાતન ધર્મ કહેવામાં આવે, જે અનાદિ કાળથી ક્યારે મળ્યો તો કે આદિવાસી રામ 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 કાબલી બોલતા હતા, પણ તે સમયના એમના અંતગણો શુદ્ધ હતા. અને એ અંતગણોના શુદ્ધને કારણે આવા દલપત રામ જેવા આવ્યા અને આપણે મગન ને મગન રામ કરી દીધું. એટલે કે રામ લામ મેં લીમ હે દેખન સબે નામ, તાપદ કો વંદન કરું જય જય જલારામ. રામ હમારા જાપ જપે મેં બેઠું આરામ. હવે આપણે કોની રામ રામ બોલવાની જરૂર પડી છે? તમે જો કઈ તમને સાબિત કરીને આ નામ સાથે જ કામ કરી દીધું. થઈ ગયું કે નહીં થઈ ગયું? હવે આપણે કેવું રામ સાથે જોડાયેલી રહેવું છે કે પછી વિખુડા જેમ હતા એમ જ ભયમાં રહેવું છે? એ આપણા હાથની વાત છે. ઓલા સંતો, તમે 50 ગામના સંતો આજે ખરેખર ક્યાંથી ક્યાંક મહેનત મજૂરી કરીને આટલો જે પરિશ્રમનો જે પૈસો કમાયો, અને કમાઈને પછી પણ તમારો ભાવ આજે ગુરુ મહારાજ પ્રત્યે છે. અને ગુરુ મહારાજને સમૂહમાં ભેગા થઈએ, મારે ઘેર કદાચ આવે, તમારા ઘેર આવે, કદાચ શંકરભાઈ ને ઘેર આવે, વલસિંહભાઈ ને ઘેર કદાચ જાય, પણ આજે સમૂહ જયારે દર્શન બધાને ગુરુ મહારાજ ના કરાવ્યા અને એમની સાનિધ્યમાં જાઓ, આજે અવસર ઉજવાતો હોય, ત્યારે ખરેખર હું તમને બધાને અને બહેનોને ખરેખર અભિનંદન આપું છું. કારણ કે આવો અવસર આપણે રૂડો ભાતના વાજિંદ્ર ભાતના આમ તો ઉજવે જ છે બધા, પણ જે ગુરુની ગમ છે, જે માલિકનો દરબાર છે, એ રચના છે, રચનામાં રહીને પણ આપણે માલિકને યાદ કરીએ છીએ. એ માલિક આપણાથી દૂર નતો. કહેવાય છે ત્રણ વસ્તુ તારી પાસે છેટે ઢૂંઢે તું જીવ. આપણે જીવપણામાં જીવતા હતા ત્યાં સુધી બધે ફરતા હતા, પણ જે ત્રણ વસ્તુ હતી આપણી પાસે, એમનો મુદ્દો આપણને મળી ગયો. એટલે કહેવાય ત્રણ વસ્તુ છે તારી પાસે છેટે ઢૂંઢે તું જીવ, હું પણાને મૂકી દઈ થઈ જા તું શિવ. કેટલી વાર લાગી? પછી નાચે છે ભોળાનાથ ડમરુના તાલે તાલે. આજ ભોળાનાથ, આજ પાર્વતી. અને એ પાર્વતીને ને આ ભોળાનાથને જયારે સહયોગ થાય, એમને પાર્વતીના કુખે જયારે એ જ ગણપતિ પૂજાય, એ જ ગણપતિ. આપણે એમના પરિવારને માનવામાં ઠીક વાત છે, માનો, પણ મહારાજશ્રીએ કહ્યું બિજારી નામની માળા જપતા પોતાનું નામ વગવાયો ભાગી જીવડા. આપણે અભાગી નથી ગણાવું, આપણે ભાગ્યવાન ગણાવું છે. આવા જે મહાપુરુષો થઈ ગયા, એમના ઇતિહાસ જે રચાયા, વેદ એ વેદના પ્રમાણે એ વાતો છે. કહેવાયું છે કે વાણી થકે, वेद थके थके ब्रह्मा विष्णु ने महेश, गीता को गम नहीं, वहां सदगुरु का उपदेश. आज ये उपदेश आपने जे मळ्यो छे ने, ए आ गीता पण थाके, वाणी पण थाके, वेद पण थाके, ब्रह्मा विष्णु ने महेश पण थाके. एमने पण गम नथी, एवी गम पूज एवी आपने गुरु महाराजे घर बैठा कराई आपी छे. अंते तमे जोवा जशो तो तमे अखिल ब्रह्मांडना धणी दर्शन तमने अलग
અવિનાશીના નકળાંગ નેજાધારીના દર્શન જો તમને તમારા દિલમાં દેદારે આ દેવળે આ મંદિરે જો કરાયા હોય, મંદિરને તમે જોવા જશો તો એ પહાડ એટલે કે પથ્થરનો બનાવીને મૂર્તિ બનાવેલી હોય, એટલે પહાડ માટે ખર્ચે નાણાં, આપણે નાણાં ખર્ચીને પહાડને ભગવાન તરીકે માનીએ છીએ. આમ મતલબ નથી આવતો ને. હવે નાણાં ખર્ચીને આપણે ભગવાન આપણે લાવીએ છીએ અને તે મંદિરમાં બધું ભાત ભાતનું ગોઠવીને બનાવીએ છીએ અને પછી આપણે ત્યાં આપણે માનીએ છીએ ભગવાન કરતા ક્યારે માનીએ છીએ? એ કોઈ દિવસે આગો પાછો થાય નહીં, કોઈ દિવસે બોલે નહીં. કબીરજીએ મહાપુરુષે એવું કહ્યું કે ઉભા से बोला नहीं, सोया सो जागा नहीं, कबीर के मैं किसके लागू पाई. એટલે કબીરજી આ તમામની ભ્રાંતિ કાઢના. કબીર સાહેબ એ સામાન્ય પુરુષ નતા અને તે દરેક ધર્મ સંપ્રદાયમાં હોય કે દરેક હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય, કોઈ પણમાં એમને એવો રેલો ચલાયો બધું પ્રપંચ ને પાખંડ બધું જ કાઢી નાખ્યું. ભક્તિ ભેદ વિનાની રે નહીં ઉગરવાનો આરો, પાખંડ સિદ્ધ કરો માહિલી મન વૃત્તિ ને વારો. ભક્તિ આ ભેદ વિનાની છે. આગલા જે મહાપુરુષો થયા, જે સબરીબાઈને પણ હેરાન કરી, એકલવ્યને પણ હેરાન કરી, ભેદવાદી ભક્તિ હતી, પણ સદગુરુ મહારાજે દયા કરીને આપણને એ જે પાખંડ જે હતું એ સાબિત કરી આવ્યું. એટલે કહેવાય છે ભક્તિ ભેદ વિનાની નથી ઉગરવાનો આરો. પાખંડ એટલે જે કઈ દેખાડો આપણે કરો છો, પાખંડ સિદ્ધ કરો. આપણે દેખાડા કરવાની કોઈ જરૂર નથી. આપણે મહેલી મન વૃત્તિને વાળો જે આને ચલવે છે. કદાચ કોઈને એવું થાય ઉઠી જવું થાય મનમાં. કેમ? તો કે આ આપણા મનુષ્ય અવતારને 6 વિષયો નડે. એક શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષયો લાગુ પડે છે. એક વિષય નહીં. કોઈ શબ્દને, કોઈ રસને, કોઈ સ્પર્શને, કોઈને રૂપને, કોઈને રસને. આ 5 વિષયો લાગેલા છે, એક વિષય નહીં. તો આપણે કયા વિષયને કંટ્રોલ કરશું? શબ્દને કદાચ કરીએ તો રૂપ આવી જાય, રૂપને કદાચ કરીએ તો સ્પર્શ થઈ જાય તો કંઈક થાય, સ્પર્શને કદાચ કંટ્રોલ કરીએ તો રસને થાય. આપણે કોને કંટ્રોલ કરવાના? પણ ગુરુ મહારાજની દયા છે કે બસ આજ ઘાટે, આજ દેવડે અને આજ મહાપુરુષે સન્મુખે પોતાના વ્યવહારે આપણને ખરેખર બધું જ નિચોડ કરી નાખ્યું. એટલે કહેવાય તન બીસ કી બેલરી ગુરુ અમૃત કી ખાન, શીશ દીजिए तो भी सस्ता जान, શીશ દીजिए સદગુરુ મિલે તો भी સસ્તા જાન. હવે આપણે બધા કદાચ તન મન ધન ચોથું શીશ પણ કરી ગયા, આપણે કઈ બધું આટલું બધું આપી દીધું, પણ તોય સસ્તું એમ કે આ તનની અંદર વિષ ભરેલું છે. હવે આવી મહાપુરુષની યુક્તિ છે અને તમે કોઈ પણ શાસ્ત્રનો તમે નિચોડ તમે જાતે કાઢી શકો. પણ ક્યારે? અત્યારે તમે કોઈ ભણેલા છોકરાઓ છે બધા, ઘણા બધા. હવે તમે બારખડી પેલા લખાવતો તું, કક્કો લખાવતો તો, એકડા ફૂટાવતો. અત્યારે હું તમને કહું ભારત મારો દેશ છે, લખી નાખો કે લખી નાખો. હવે ભગ એટલે કક્કો લખવો પડે, બારખડી શીખવી પડે, સ્વરો વ્યંજનોનો મેળમ કરવો પડે અને કાનો શબ્દ બનાવીને પછી આખી જોડણી કરીને વાક્ય બનાવવું. એવું થવું છે તમે લખી જ નાખો. કેમ કે આવડી જ ગયું તમને. કયું જ્ઞાન ભણ્યા? અક્ષરી જ્ઞાન. હવે અક્ષરી જ્ઞાન ભણવા માટે આખું વર્ષ કાઢવું પડે. હમણાં સરકારો વાળા કોઈના ભરોસો પર ના રહેતા. હમણાં સરકારો બસ ભણો 1 થી 8 તો સાહેબ પાસ જ કરી દેવો. તમે ભણો તે મરો તે જેમ કરો તે આયા છો ને, બસ પાસ કરો, કઈ વાંધો નહીં. પછી જયારે પાસ થઈ જાય છોકરો કે કઈ વાંધો નહીં, આપણે તો થઈ જાય છે ને, ભણતર પાસ જ થઈ જવા છે. હું અહીંયા માથાકૂટ, ભણતર બી ભણતમ, ન ભણતર બી ભણતમ, કાયકું લે માથાકૂટ કરતમ. એટલે આપણે ઉદા ચાલીએ. પછી જયારે થોડુંક ભણ્યા અને જયારે અચલ લાઈન આવે, તમારે શું ભણવું છે? અમારે ડોક્ટર પડવું, કહે જ વાંધો નહીં, 12મું પાસ કરો, ટેટ ને નેટ ને ઠેટ બધું કરો, ઠેકાણે પડો, ખેર પાસ આવે. આમ આગળ તમને આવા જ ના દે સાહેબ. કોઈ દિવસ કદાચ મારી તમને કદાચ મજાક લાગતું હોય, પણ ભાતીજીને ચોરીમાં સ્વતંત્ર મારો તો તમારે જયારે આપણું સમાજનું અહીં થતું હોય ને સાહેબ, કોઈ ગમે તેવો રાજકારણ, આપણે અહીંયા એની પાસે કોઈ ગ્રાન્ટ લેવી નથી સાહેબ. એને ભરવા કોઈ દિવસ જન્મ મળ્યો નહીં અને એ આપણું કલ્યાણ કરવાનું નથી. આપણે ચૂંટીને મોકલ્યા હોય ત્યારે એમને આપણું કામ કરવું જોઈએ. કોના માટે મોકલીએ છીએ? કામ કરવા માટે.
તો કામ કરે અને આપણી જે આ બધા આપણી હમણાં અમે ત્યાંથી છેકથી આવ્યા છે, આપણી ભૂગોળિક સ્થિતિ માલદાર છે સાહેબ. આ જયારે આ ધરતી પર આપણે આવ્યા ને ત્યારે બંધ મુઠ્ઠીમાં આવ્યા હતા. બંધ મુઠ્ઠીમાં કેટલું લેવા ખબર નહીં, પણ બંધ મુઠ્ઠી લાખની કહેવાય. સામાન્ય ગજના માણસ નથી, ઓનર પરિવારના માણસ છીએ આપણે. પણ આપણને દરેક બાબતમાં આપણને બસ કોઈ પણ બાબતને છેતરિયા જ છે સાહેબ, ઠગ્યા જ છે. પછી આપણે કે એમપી ના ધાનપુર ના આવીને અમારી બાજુ બકરો લઈ જાય, અમારે પેલું લઈ જાય. ભાઈ ધાનપુર નું નામ નહીં લેવાનું, બધા એવા જ છે. ગાંધીનગર જાઓ તો દિલ્હી જાઓ તે બધા આવા જ કે નહીં. આ દેશનો માલિક ભરપૂર ભંડારો ભરેલો છે. ખનિજ લેવા જશો, ડુંગરાળમાં વનસ્પતિ લેવા જશો સાહેબ, શું બાકી પરમાત્મા રાખ્યું? આ પરમાત્મા આપણને બંધ મુઠ્ઠીમાં આ બધો ભંડારો ભરપૂર મૂકી દીધો છે. પણ કોકની ટર્બો ચાલે, કોકનો મોટી 6 વ્હીલની ગાડી ચાલે, આપણને હાથમાં લાગે સાહેબ? કુદર ના લાગે. પણ હવે અમે તમને એવું કહેવા માંગુ છું કે આવા સમર્થ સદગુરુ મળ્યા જેને પોતાનો માલિક પણ સાબિત કરાવી દીધું હોય અને વચનમાં ખરેખર વિશ્વાસ રાખો તો અવસરજતા ગુરુના વચન ફળેવાળા સજ્જનો. પણ ક્યારે સબરી બેની જેમ ધીરજ ધરી રહ્યા હોય અને એકલવ્યની જેમ લે આપી દઉં લઈ લે, કઈ વાંધો નહીં. પણ મારું નિશાન તો ઇતિહાસ ગવાશે. આજે ઇતિહાસ ગવાયો છે. ગવાયો કે નહીં ગવાયો? આપણી ટોપી ને આપણી પાઘડી બધા વડાપ્રધાન ને પહેરવી પડે છે. તીર કામ છું એમને હાથે પકડવું પડે કે નહીં પકડવું પડે? કેમ? આ બીજ બિયારો સાહેબ બદલાય જ નહીં કોઈ દિવસ. ગમે તે ફરસી પરશુરામે ફેર્યો તો નહીં બદલાય. પણ આવા સમરસ સદગુરુ જયારે તમારા અહીંયા જ ભગવાન દેખા દીધા બતાડી દીધા હોય ત્યારે કોની ગુલામી કરવાની નહીં? માતાની નહીં, માધવની નહીં, કોઈ મંત્રની નહીં, કોઈ જપની નહીં, કોઈ તપની નહીં. આ સસ્તું સહેલું મળ્યું છે, પણ એનો આદર કરજો, એનો આચરણ કરજો, એ અમલમાં મૂકજો. અને તમે જોવા જશો તો ઘર પરિવાર ખરેખર આપણે સવારે યા સાંજે બેસીને અમે આયા તારે તમારા બે ડીશો લઈને સેવાબંધી કરવા એવું નહીં કરતા. કાયમ સવાબાપ કરજો. અને આપણા કદાચ સદેહ જે આપણે ઉત્પન્ન કર્યા છે એ સદેહ મા બાપ જો માવતર ઘરમાં હોય તો અવશ્યની પૂજા વિધિ કરજો તમે. પછી મટ્યા પછી કશું કરો એ કશું કામનું જ નહીં સાહેબ. ગમે એટલા બારમાં કરજો ને હવાઈ કરજો ને ભંડારો કરશો, તિથિ પુણ્યતિથિ ઉજવો, એ ખાલી સમાજ માટે કદાચ અમાર જેવા હોય કદાચ તમને બે શબ્દ કહીએ એ તમારું થાય, પેલાનું કઈ ના થાય. કભી પ્યાસી કો પાણી પિલાયા નહીં, ફિર અમૃત પિલાને સે ક્યા ફાયદા. પછી આપણે ગમે એટલું રોડ કોકડ કરીએ શું કામનું? જેટલું કરવું હોય ને એ હયાતે મા બાપ હોય એની અવશ્ય પૂજા કરી લેજો. સદગુરુ બાપુએ ખરેખર આજ રીત અમલમાં મુકાડી છે. પહેલી જ બંદગી મા બાપની. કોઈ તમે ધર્મ સંપ્રદાયમાં જોવા જશો ને કોઈ પણ જગ્યાએ મોટો ભગવાન આ શરીરના 7 કટકા કરે પાછો વાંધી આપે ને પાછો બેઠો થઈ જાય તોય નકામો કહેવાય. પણ સદગુરુ દલપતરામે ખરેખર પહેલી બંદગી જેથી નિપજ થયા ને આ પ્રત્યેક વાસ્તવિક જો ધરતી પરનો દેવો પ્રગટ દેવ હોય તો મા બાપ છે. એટલે કહેવાય બધું ભૂલી જાવ કઈ વાંધો નહીં, પણ મા બાપને ભૂલશો નહીં. કેમ તો કે અઘડી જ છે એના ઉપર, એને વિસરશો નહીં. લાખો કમાતા તમે કાઠિયાવાડ જઈને અમદાવાદ, ગાંધીનગર, દિલ્હી જઈને કમાવશો. લાખો કમાવતા હો ભલે, પણ એ લાખ નહીં પણ રાખશે એ મારું ભૂલશો નહીં. કદાચ ગમે એટલા રૂપિયા લઈને આવ્યો પણ મા બાપની જો ખરેખર સેવા બંધી ના કરી હોય, મા બાપની કદાચ આતડી કકડાવી હોય તો કોઈ દિવસ એ લાખની પણ રાખ થતા વાર નહીં લાગે છે. કહેવાનો મતલબ કે આજે આપણે જો આ પરંપરા નિભાવીશું અને સતી અને જતીનો મહિમા ખરેખર ગુરુ મહારાજે આપણને આપ્યો છે એને ખરેખર અમલવાર કરી જઈશું તો જેસલ જેવા પીરને પણ ખરેખર અહીંયા ધારણ થઈ જાય. ત્યાં માનવા જવાની જરૂર પડે. રામદેવજી એ ઘોડેસવાર થયો અને ભાલો તૈયાર રાખ્યો કમ્પ્લેટ અને ગમે તેવાને સીધા સટ કર્યા. અને એ રામદેવજીએ કહ્યું કે ભક્તિ કરવો તો હરજી અગમ ભેદને જાણો. રામદેવજી ઝૂણે એટલે જ રામદેવજી ભગવા પહેરે એટલે રામદેવજી મોટો લેટા કરી દે, અમારે જેવા ઢાડી કરી દે ને પછી લીલું પહેર દે ધજા ઉપર માળિયા પર ચડાવી દે, ઉપર ઠેક ઉપર બહાર નીકળી જાય. પણ તોય રામદેવજી એવું નહીં કહ્યું. પણ રામદેવજી એવું કહ્યું કે એ હરજી ભક્તિ કરવી તો અગમ ભેદ જાણો. એમ અગમ તમે અગમ ભેદ જાણો. તમે મોટા મુનિવર થઈને મહાલો એને એમ
મુનિવર કોને કહેવાય? ભાત ભાતના ટીલા કરી દઈએ, આડા ઉભા અવળા, કાને અહીંયા ભાત ભાતના કપડા વેસી પહેરી દઈએ, જટાઓ વધી ગઈ હોય, કમળો ગૂંથી દીધો હોય, એને મુનિવર કહેવાય. આપણે 108 હોય કે 1008 હોય, મહામંડલેશ્વર હોય, મઠના અધિકારીઓ હોય, જગતગુરુ શંકરાચાર્ય જેવા હોય, આપણે એમને કહેશું મુનિવરો? ના. કોને કહેવાય? આ જયારે મનને આપણે મારીને પછી એનો અનુભવ રૂપી આપણે જોઈએ, એને મુનિવર કહેવામાં આવે. આ મન કદાચ આપણને ઘણા ઘણા એવું થાય, હુઈ જાવ, ચાલો ઘેર તો વાર લાગશે, આ બધા બેઠા છે તો આપણે અહીંયા હુઈ જવું, એટલે આ ઘણા હુઈ ગયા કે નહીં હુઈ ગયા? આપણે મોટી મોટી વાતો કરીએ, રાખી રાત નીતાવીએ, તમે આટલો મોટો ભંડારો કરીએ, પણ કદાચ ઘડી બે ઘડી આવા મહાપુરુષની સાંજેમાં અમે આજની જ નાઈટ છે તે પાછા 2 કલાક પૂરતા છે. આપણને કદાચ આ 2 કલાક હોકનું ના થતું હોય, અમે 3-3, 4-4 કલાક થઈ આવતા. અમારે હકના બેહીને જે કીર્તનમાં આમ તો ડોલાય નહીં, કારણ કે 4 જણા આમ બેઠા હોય બાજુમાં. આ અમારું તપ હતું. ત્યાંથી અહીંયા આવવાનું સુધીનું અમારું તપ, ગાડીમાં તપ કર્યો મેં. આમ પહાડમાં આમ આંખો બંધ નહીં. અને તમારી આતુરતા, તમારું આકર્ષણ, તમારો ભાવ આજે એ ખેંચી લાવ્યો. જો તમારો બધાનો ભાવ ના હોત તો મગનો ખાટલામાં જ હોત. પણ તમે જોવા જો, આપણે એકબીજાના ભજન પણ સંતો સરસ મજાના ગાવે કે ભલે પધાર્યા મારા મોગા મૂળના સંત, આપણે મળીએ પૂરા ભાવથી. આપણે મળીએ ના મળીએ જુદી વસ્તુ છે, પણ ગુરુ મહારાજે જે તમને આટલો સમય બગાડીને આટલી યાતના, આટલી મુસાફરી વેઠીને પણ તમારે જો આંગણે આવીને ખરેખર આટલું અમૂલ્ય જ્ઞાન છે, કોઈ ના ભણાવી શકે એવું, કોઈ માસ્ટર ના ભણાવી શકે, કોઈ નેતો ના ભણાવી શકે, કોઈ મહામંડલેશ્વર ના ભણાવી શકે, કોઈ મંત ના ભણાવી શકે, કોઈ ને કોઈ એવો પીર ના ભણાવી શકે, એવું જો આ સામાન્ય ચીજમાં અલગ જયારે આવીને આપણે આંગણે, આપણે ઓટલે આવીને જો આવું અમૂલ્ય જ્ઞાન આપતા હોય, અને વિવેક ભાવે એનું ખરેખર ગુરુ મહારાજને માનવું યા ન માનવું એ તમારા હાથની વાત છે. પણ આજે એમના શબ્દ જો આપણે માની લઈએ તો કહેવાય છે કે શબ્દના માર્યા મરી ગયા, શબ્દ છોડ્યા રાજ, જેને જેને શબ્દ વિચારે એના સુધરી ગયા. જો આપણું કાજ સુધારવું હોય, આપણો અવતાર સુધારવો હોય, તો આ ગાવાથી નહીં પણ અમલ કરવાથી થઈ જાય. આ તો તમને કહે છે કે આવા ઉપર બેઠા એ કયું હોય તમને ના સંભળાય કઈ વાંધો નહીં, પણ અહીંયા પેટી સંગત સૂર્ય સંભળાય કે આટલો મનખો સુધારો ગુરુજી મારા, આટલો મનખો સુધારો. કદાચ તમને કાનમાં ઉતરે અને કદાચ તમારા જિજ્ઞાસા જાગે, આરત જાગે, અને પછી આરતીના રૂપમાં કદાચ ઉતરે તો દીવડા ઝગમગ ઝગમગ થાય કે ના થાય? આપણે તો ખાલી કે આરતી કયા ગામમાં થાય, આરતી આમ ના થાય, અંબે માની થાય, ખોડિયામાં દીવડા ઝગમગ. પણ ભાઈ અહીં જે દીવડો ઝગમગે છે, જ્યોતિ, અખંડ જ્યોતિ આ જળહળે છે, જે જ્યોતિ કિન કરશે આવી, કિન કારણ પ્રકટ હોવી, અને અહીંથી પછી વળી જાય છે તો આપણે કહીએ કે હાવ એને હગાને વાદા કરો, કાલે સમતન છેલ્લી યાત્રા. જ્યોતિ કિન કરશે આવી, કિન કારણ પ્રકટ હોવી, અને કા ઘર જઈ રહી, એ ભેદ મેરા સદગુરુ બતાવી. આ પાઠદીપ આપણે એમ દીવો કરવાથી કે કોઈ મેળ નથી પડવાનો. આ પાઠે પધાર્યા છે અલગ, એટલે કે પાઠદીપ પ્રગટ ભયો સબ ખોટો વાજાસ, આંખમાં નાકમાં કોઈ પણ જગ્યાએ તમે જોવા જશો, ચાલો આંખો તો છે જ બધાને, પણ જો આ જ્યોતિ ના હોય તો આંખ તમારે જોવાની છે. કોકની જતા જ્યોતિ વિદાય લઈ લીધી ત્યારે તમે જોશો, મને જોલા, મને આવ્યો જોલા એવું કહેજો, જોશે પેલા બોલ ભરાતો હતો, હા કરતો હતો, બેસો એવું બોલતો હતો, ભાત નું બોલતા હતા, પણ એ જ્યોતિ જયારે વિદાય લઈ લીધી ત્યારે પછી ગમે તેટલું રૂપ સારું હોય, જાડું હોય, પાતળું હોય, ગોરો હોય, કાળો હોય, પણ બધું હરખું ને. એટલે આંખ મીચાઈ જાય, દુનિયા ડૂબાઈ જાય તે પેલા આ ઘટમાં હું કોણ છું? આપ અને બાપ આ રચના માલિકની છે. कहां से आया बंदा कहां जाना खोज कर ले उन घर की, सदगुरु मिले साथ बतावे तो खुल देवे उंदर खिड़की. આપણે કદાચ ખિડકી ખોલાવી હોય તો મહાપુરુષ પ્રગટ છે, અને કદાચ ના સમજણ પડતી હોય
તારે મહાપુરુષ કે છે કે બે વાર પૂછો, 5 વાર પૂછો, નામ જન પણ એટલા વાર પૂછો. આ તમારે ઘેરના મેળ પડે, મારે ત્યાં આવો અલખ ને આશરે. એટલે કઈ વાંધો નહીં, તમારે ત્યાં ભોજન ને ભજન ને બધું થઈ જશે. તમે આવો છો એટલે જોવો છો કે નહીં જોતા? અહીંના મેળ પડે તઈ હું આવો, પણ પ્રગટ છે એટલે પછી આપણે જે મટી ગયેલા હોય એમને આપણે આશા કઈ બેસી રહીએ. મારે તો મારા બાપા નથી, પણ હું મારા બાપાને કેવું, બાપા મારું આટલું કરી દે, બાપા હર્ષ રહે દે, બાપા ત્યાં ફેરો દઈ આવી, બાપા મકીને હાજે, બાપા હિલો ઉડાડી આવે, બાપા હુરિયો દોડી આવી, બાપા કરવાનો છે બાપો કશું ના. આને કરવું હોય ને તો પેલા મટી ગયેલા એ કશું ના કરે વાલા. પણ વિવેક ભાવે અને વર્તન કરાય કે બાપા તું છોડીને ગયો, પણ બાપા હું તારો વ્યવહાર અમલમાં કરી લીધો, તારા બાપા તારી હારી એ મારા મોહળ તઈ જઈને હું બધું મેં કરું છું બાપા. કેવાય કે ના કેવાય? એ તો યાદ લેવાય. યાદ હોતો આબાદ, એ ભૂલ ગયા બરબાદ. એમ યાદ કરતા કરતા સંસારમાંથી વિમુખ થઈ જવાનું એને વૈરાગ્ય કહેવામાં આવે. એ ગુરુ મહારાજે આપણે વૈરાગ્ય પદ એ જ્ઞાનમાં આપી દીધું. હવે એ આચરણ કરતા 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 અમે ટેકરા જોયા, અમે થોડાક વહેલા આવ્યા એટલે આ બાજુ ટેકરા છે. મેં કહ્યું ભાઈ કચ્છના રણને ભૂલી દેવા તમારા ટેકરા છે, બોડિયા જ એકદમ, કશું વાડે જ નહીં ઉકેલા ત્યાં તો કોઈ ઝાડવું નથી, આમ કમ્પ્લેટ દેખાય. અમે કહ્યું થોડા વહેલા આવ્યા હોત તો એનો ફોટો સીન મૂકી લીધા આપણે પાડ. કારણ કે જ્યાં જ્યાં જેવું પેલી 12 ગામે બોલી બદલાય એવું ધરતી તમારે બદલાય, બધું બદલાય. કારણ કે વડીલો ઘણું સંકટ કર્યું વાલા. સંકટ કરતા કરતા એ સુધી તમે આવી ગયા. કહેવાય છે કે આ અમદાવાદની નગરી એ કોની હતી? આશાવલીની એવું કે છે ને, અમદાવાદની નગરી પાવાગઢની ચાપા ભીલની હતી, પેલી પણ ભીલની જ હતી અમદાવાદની. તો આ ટેકરામ તમે કમ ના આવી ગયા? આ તમે ઇતિહાસ જોવો પડે વાલા, કેટલું બધું અંધારામ જીવવાનું આપણે. કઈ બધી હમણાં હા હું ઉચકેલીને બધા કમાડ ને બમાડ ને બધું લઈને ખભા પર મૂકીને ફરવાનું. એ તો શ્રાવણ હતો પોતાના મા બાપને. તમે જુઓ શ્રાવણ જે હતો ને એ તો પોતાના મા બાપને, ભલે મા બાપ આંધળા હતા કઈ વાંધો નહીં, પણ મા બાપને લઈને ફર્યો. અને હમણાં પેલા લોટાવાળી ફરે. એમથી આપણું તમારું એમનું કોઈનું કલ્યાણ થવાનું નથી. સંગઠન હંમેશા હોવું જોઈએ, એ મહત્વની વાત છે. પણ કોનું હોવું જોઈએ? કોનું હોવું જોઈએ? જે લાભોથી વંચિત હોય, જે હક અધિકાર તો છીનવા જતો હોય, ત્યારે તમારી સુરત ત્યાં કામ કરે. પણ ભાતની બીજાને કોકની ખોટી ઉકા બંદૂક ઉચકી લઈને ફરવાનું આપણે, અને વગર ટોટા વાળી ઉકા ભડાકા કરવાના થાય જ નહીં વાલા. એની કરતા પ્રત્યક્ષ મોજૂદ જ્ઞાન આજે શ્રી ભોપતરામ મહારાજ આપે છે. સાથે સાથે એમના ચિરંજીવી ભોલેરામ મહારાજ પણ આજે એ જ જ્ઞાનને પીસી રહ્યા છે. જાણી લો પછી અમલ કરો, એ જુદી વસ્તુ છે, તમારા હાથની વાત છે. આ રસ્તો છેટો નથી, માલિકના દરબારનો રસ્તો છેટો નથી. સહેજે સહેજે પ્રાપ્ત થાય છે એવો છે. પણ ક્યારે થાય? તો કે આને લીધા પછી અંતકરણો શુદ્ધ કરવા પડે. આ અંતકરણોની આંખ એવી છે કે આ આંખોથી તમે જોઈ શકો એમ. આ આંખોથી ખાલી તમે બધા જે કંઈક વ્યવહારો છે, બધા સંબંધીઓ તમે જોઈ શકો આ આંખોથી. અને આ આંખોથી જુદું દેખાય, હકનું દેખાય નહીં. પણ જે દિવ્ય આંખ ગુરુ મહારાજ આપે છે, જેને ત્રીજી આંખ કહેવામાં આવે છે, એ જયારે આંખ તમને મળે અને એ આંખથી ત્યારે તમને અનુભવ થકી તમારે એ જોવો, ત્યારે ખરેખર પ્રગટ જ્યાં દેખું ત્યાં પરમાત્મા દેખાય. એટલે કહેવાય કે પરમાત્મા વગર કોઈ જગ્યા ખાલી ત્યારે એનો અનુભવ થાય. ઓલા સજ્જનો, આજનો અવસર ખરેખર આપણા માટે સદગુરુની સાનિધ્યમાં એક વિતાવ્યો. અને ખૂણે કાચરાથી દૂર દૂર કેટલા કેટલા ગામડાના તમે ખૂણે કાચરાથી અહીંયા એકત્ર થયા. અને અમને પણ ખરેખર તમારા દર્શન થઈને બહુ આનંદ થયો કે ખરેખર આ માલિકનો બગીચો અને સદગુરુ દલપતરામ જેવા ખરેખર માલિકના રૂપમાં આવીને આ બગીચાને મેં ભાત ભાતના ફૂલો રોપી ગયા. તો આજે ખરેખર આ દેવને ચડે છે. ને તો આવા ફૂલો ખીલ્યા ના હોત તો અમારે જેવાને અહીંયા ઉપર હો કોણ બેહાડ. અને ધન્ય છે આવી ગુરુ ભક્તિને. ખરેખર અમારે ક્યાંક ક્યાંક પથરામાં એવા કાદવ કીચડમાં પડેલા હતા. અને વડા સજ્જનો, હું તમારા માનો જ આવું છું. અને ભાતના એવા બધા અમારા વડીલોએ પણ કરતા આવ્યા. પણ સદગુરુ દલપતરામ બાપુની દયા આજે અમારા લગભગ 30 વર્ષની આજુબાજુ આદેશ થયા. 30 વર્ષની આજુબાજુ અમારો સમયગાળો થયો. એ સમયગાળા દરમિયાન અમે ધીમે ધીમે વેઠતા
આજે ખરેખર તમારો ભાવ અહીં સુધી ખેંચી લાવ્યો. આજે તમારી અમારી કોઈ મુલાકાત પણ નથી અને કદાચ યુગો પણ વીતી જતા તો હું ખરેખર શંકરભાઈને કે વલસિંહભાઈને પણ ના મળી શક્યો હોત અને તમે આજે મગનરામને પણ ના ઓળખી શક્યા હોત. પણ ગુરુ મહારાજની દયા, ખરેખર ગુરુના ગુણને હું શું ગાવું, ગુણનો નહીં આવે પાર. ગુરુ તો મારી આંખની જ્યોતિ, ગુરુ હૃદયના. આવા મહાપુરુષ જ્યારે આપણને મળ્યા છે ત્યારે ગુરુના ગુણલા ગાઈને ખરેખર આપણો જન્મ સાર્થક કરીએ એવી અપેક્ષા છે. સાથે સાથે બહેનો પણ તમે ગમે ત્યાં મહેનત મંદિરે પર જતા હશો, પણ આપણે હું ઘણી વાર યાદ કરું છું, આ તમને યાદ કરવાનું કેમ જરૂર પડે છે કે અમારી બાજુ સિકલ સેલ બહુ વધી ગયો, ત્યારે તમને યાદ કરું છું. કેમ કે તમારે મહેનત મંદિર વડોદરામાં જોવા હતા ત્યારે ઘઉંના રોટલા ખાધા હતા. તમારા આ બાજુના વિસ્તારવાળા ઘઉંના રોટલા વધારે ખાતા હતા ત્યાં, અને અમારા વાળા મકાઈ વધારે ખાતા હતા. એટલે અમારા વાળા મકાઈ વધારે ખાય ને તે મકાઈ પેલા હતી મીઠાઈ, અને હવે બધા એરિયા વાળી થઈ ગઈ ને ચાલુ જ રાખ્યું છે. તો સિકલ સેલ ના બીમારી વધી ગઈ છે હાલમાં. જે લોહી અચાનક ઘટી જાય છે, ક્યારેય બોટલ ચડાવવું પડે નક્કી નહીં હોતું, અને તે બીજા કોઈનું લોહી ચડાવી દે કેવો ગુણ પેદા કરે એ નક્કી નથી હોતું. પણ આજે તમને એટલે યાદ કર્યો તમારો ખોરાક કેવો હતો, એવો ઘઉંનો રોટલો. ભલે આમ અત્યારે રોટલી વણી દે પણ એવો રોટલો ખાઈને તમે આજે તમે જોવા જશો તો તમારા દીકરા પણ એવા તાકડ ધીંગાવાળા હોય, અને તમે કેટલા ભાતના ફૂટના ખાડા પણ ખોદો. આ તમારું ઇતિહાસ ખરેખર દરેક જગ્યાએ રોડ બનાવવો હોય તો, બિલ્ડિંગ બનાવવી હોય તો, જામરું ભરવું હોય તો, ઢાબુ ભરવું હોય તો, દરેક જગ્યાએ તમે પહોંચી જાઓ છો. કેવા ખરેખર કેટલો ઉમંગ છે તમારો, કેટલો ખરેખર કેવો આમ તમે ભાતના ખાડા ખોદો. આપણે ભલે જેસીબી નીકળી જાય કઈ વાંધો નહીં, પણ તમે જેસીબી જેવા બનો. કારણ કે આવું ગુરુ મહારાજનું જ્ઞાન તમને મળ્યું છે તો તમને મારે એટલે યાદ દેવડાવું છું કે તમારે કુખે રત્ન પાકે છે. એ તમારો ઇતિહાસ જોવા જો તો કેવા આ ભીલકુમની અંદર કેવા મહાપુરુષો થઈ ગયા છે તમારા કુખે પેદા થઈને. પણ તે સમયની નારી કેટલી સિલવંત હશે. કાકોજી, બાબોજી, મોટાજી, ભાતના કેવા માનમાજી શબ્દ બોલતા હતા, કેટલી મર્યાદા રાખતા હતા, અને મર્યાદામાં કેટલું બધું હતું. બધું આજે આપણે છીનભીન ના થાય, ગમે તમે દુનિયામાં ફરો પણ ખરેખર આપણું સિલવન સાચવીને આપણો જે ગુરુ મહારાજનું જ્ઞાન ત્યાં પણ સ્મરણ કરીને આવો સરસ મજાનો વ્યવહાર કરજો. અને જે ભાવિ પેઢી છે, ભાવિ રત્ન છે આપણે કુખે, અને જે પેદા થયેલા છે એમને સાચી દિશા તરફ વાળો તો ગુરુના જ્ઞાનને ખરેખર ઉજાગર થાય અને અમને પણ આવવાનું મન થાય ફરી એવી અપેક્ષા છે. અહીંયા વાણીને એવી પૂછું બધાને જય સદગુરુ મહારાજ, જય શ્રી